ગુજકેટની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા। સુરતમાં કુલ 101 સેન્ટર પર વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા। સુરત મહાનગરમાં આજ રોજ ઉચ્ચ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની રાજ્ય સ્તરીય પ્રવેશ પરીક્ષાનું શાંતિપૂર્ણ વાતાવરણમાં આયોજન કરવામાં આવ્યું છે। સવારથી જ શહેરના વિવિધ પરીક્ષા સ્થળો પર પોતાના ભવિષ્યનું નિર્માણ કરવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચી ગયા હતા। શિક્ષણ વિભાગ દ્વારા નિર્ધારિત કરાયેલા મહત્વપૂર્ણ કસોટી માટે સુરત શહેરમાં કુલ 101 જેટલા પરીક્ષા કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે, જ્યાં પરીક્ષાર્થીઓ ઉત્સાહભેર પોતાની હાજરી નોંધાવી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આ કસોટીમાં સુરત શહેર અને જિલ્લામાંથી અંદાજિત 18,000 કરતાં વધુ વિદ્યાર્થીઓ પહોંચ્યા છે। ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ પૂર્ણ થયા બાદ વિશેષ કરીને પદવી, ઇજનેરી અને ઔષધ નિર્માણ વિજ્ઞાન જેવા વ્યાવસાયિક ક્ષેત્રોમાં પોતાની કારકિર્દીને આગળ ધપાવવા ઈચ્છતા યુવાનો માટે આ પરીક્ષા અત્યંત નિર્ણાયક છે। આ કસોટીના ગુણાંકન અને પરિણામના આધારે જ તેઓ આગામી સમયમાં રાજ્યની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં યોગ્યતા અનુસાર પ્રવેશ મેળવવા માટે પાત્ર બનશે। પરીક્ષાના સુચારુ અને ગેરરીતિ મુક્ત સંચાલન હેતુ સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા તમામ પરીક્ષા સ્થળો પર સઘન સુરક્ષા વ્યવસ્થા અને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત પરીક્ષા આપવા આવેલા કોઈપણ વિદ્યાર્થીને શારીરિક કે માનસિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે સંબંધિત શાળા સંચાલકો દ્વારા વર્ગખંડો પૂરતી વ્યવસ્થા અને પીવાના પાણી સહિતની ખાસ તકેદારી રાખવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઉચ્ચ અધિકારીઓ પણ સતત નિરીક્ષણ કરી રહ્યા છે। હું કુમારી દીપિકા શુક્લા, આચાર્ય પ્રેસિડેન્સી સ્કૂલ। મેડમ, કયા પ્રકારની કઈ એક્ઝામ માટેની તૈયારી છે વિદ્યાર્થીઓ આવ્યા છે? ગુજરાત રાજ્યની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે એન્જિનિયરિંગ અને ફાર્મસી મેડિકલ ક્ષેત્ર માટેની આ ટેસ્ટ છે, જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે, જેમાં આજ રોજ પરીક્ષા કેન્દ્રો સજ્જ છે। સુરતના કુલ 101 કેન્દ્રો ઉપર 18,474 વિદ્યાર્થીઓ આજે ઉપસ્થિત થનાર છે। ગુજરાતના કુલ 34 જિલ્લાઓમાં આજે આ પરીક્ષાઓ લેવાની છે, જેમાં 1,35,875 જેટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થવાના છે, જેમાં ગુજરાત બોર્ડના 1,15,000 વિદ્યાર્થીઓ અને અન્ય વિદ્યાર્થીઓ સીબીએસઈ બોર્ડના રહેશે।